દીકરી વાલનો દરિયો. એટલે તારા પણ ક્યાંક રાઘવે તો તુલસી ક્યારામાંથી મારા ચોરેલા 5 લાખ રૂપિયા નહીં ચોર્યા હોય ને? ના એટલે કે મોહનના તો 5 લાખ ગયા ને, હવે તારે ગયા. અરે બાપ, 5 લાખની દલાલીના કાગળિયાની વાત કરું છું, જે આની નીચે રાખેલા મેં, સમજ્યા? બાકી મારી પાસે ક્યાંથી હોવાના 5 લાખ રૂપિયા? અરે રે રે, એ માવડી કેવી દશા બેઠી છે. અંતે વાપ ગુનાની માફી માંગી લીધી તોય આવું થઈ રહ્યું છે. મારા હાથમાંથી અંધું ગયું જ ને. હે ભગવાન, ભગવાન અંધાઈનો. હવે રેવા દો ને બા. તમારા હાથમાંથી જે ગયું ને એ મોહનભાઈના ઘરેથી બહાર તુલસી ક્યારામાં આવેલું, ને હું તુલસી ક્યારામાંથી અહીંયા લઈ આવેલો. પણ તમને કેમ? મને ખબર છે રાહુલના પપ્પા, તમે કયા મોડે કહેશો કે તમે તુલસી ક્યારેથી મોટા ભાઈના પૈસા ચોરી લાવેલા, ને મારી ઢીલને કારણે હવે એ પૈસા પાછા તુલસી ક્યારેથી ચોરાઈ ગયા છે. ગુલાબને સમ આપીને આવી છું કે હમણાં આ પૈસાની વાત કોઈને ના કરે, પણ પૈસા શોધવા તો પડશે ને. એને મોટા ભાઈ સુધી પહોંચાડવાની મારી પણ તો આડકતરી રીતે જવાબદારી બને છે ને. પપ્પાજી. અરે સેજલ બેટા, આવ આવ. ઇનફેક્ટ હું તને બોલાવવાનો હતો. બોલ, શું કામ છે? પપ્પાજી, તમને તો ખબર જ છે કે આવતીકાલે પેલો સ્વાદિષ્ટ કંપનીનો ટી મેલા છે, તો એમાં અમે ત્રણેય બહેનોએ અમારા ટી સ્ટોલ પર સાથે ઊભા રહેવાનું નક્કી કર્યું છે. તો એના માટે આવતીકાલે રજા જોઈતી હતી. વાહ, સરસ, બહુ જ સરસ. અને આમે બેટા કિંજલની ચામાં તો કંઈ કહેવાપણું હોય જ નહીં. ઉપરથી પાછી તમે ત્રણેય બહેનો સાથે હો એટલે કોઈની મજાલ છે કે તમને લોકોને હરાવી શકે? 1 લાખ પર એકદમ આમ પેલો શું કહેવાય, સિંહનો પંજો. મોહન એન્ડ ડોટર્સ. વેરી ગુડ બેટા, વેરી ગુડ. પણ બેટા મેં તારા માટે આના કરતા પણ કંઈક વધુ સારું વિચાર્યું છે. આજો રાજકોટના પ્રોજેક્ટની ડિટેલ્સ છે આમાં. આવતીકાલે તારે રાજકોટ જવાનું છે. રાજકોટ? કેમ બેટા, ભૂલી ગઈ? તો બરોડાથી આવી ત્યારે જ મેં તને કહ્યું હતું કે આવતા અઠવાડિયે તારે કદાચ રાજકોટ જવાનું થશે. પણ પપ્પાજી, આવતીકાલે તો મારું ટી મેલામાં રહેવું જરૂરી છે. એનાથી કિંજલને હિંમત મળશે. બરાબર, કિંજલને હિંમત મળશે, પણ ઇનામ નહીં. સેજલ બેટા, તું સારી રીતે જાણે છે કે ટી મેલામાં હું પણ જજ છું. હવે એક સામાન્ય માણસના મગજથી તું વિચાર. હું જ્યારે ચા ચાખતો હોઉં, માર્ક્સ આપતો હોઉં, ત્યારે કિંજલની સાથે જો તું ઊભી હોય તો લોકો તો એમ જ કહેવાના કે આ માસૂક ભાઈએ પક્ષપાત કર્યો, પોતાની વહુની બેનને જ આગળ કરી. લોકો કહે જ ને, તું જ કે. પણ પપ્પાજી, જ્યારે આપણને ખબર હોય કે આપણે કોઈ જાતનું ચીટિંગ જ નથી કરી રહ્યા, તો પછી લોકોથી ડરવાનું શું કામ? બેટા, વાત ડરવાની નથી, પણ કારણ વગર લોકો કિંજલની મહેનત પર શંકા કરે એ મારાથી સહન નહીં થાય. તો પછી પપ્પાજી તમે જ કહો, હું કિંજલનો સાથ કઈ રીતે આપું? રાજકોટ જઈને. જો બેટા, કિંજલનો સાથ આપવા માટે તારું એની સાથે હોવું કંઈ જરૂરી નથી. તો એની મોટી બહેન છે, હવે તું જ નિર્ણય કર કે
તારા અહીંયા રહેવાથી કિંજલને નુકસાન થશે કે રાજકોટ જવાથી એને ફાયદો? બેટા આ તો મારું એવું માનવું છે. હા, બાકી તું વિચાર કર, રાજકોટની ટિકિટ તો સાંજ સુધીમાં મારે બુક કરવાની છે. સારું પપ્પાજી, હું તમને સાંજ સુધીમાં જાણું છું. વેરી ગુડ મહાસુખ સંઘવી, વેરી ગુડ. તમે કન્સ્ટ્રક્શનના ધંધા માટે જ બન્યા છો. એકદમ પરફેક્ટ. ક્યાં ગાબડું પાડવું ને કોની પાસે ગાબડું પુરાવવું એની તમને બરાબર ખબર પડે છે. કિંજલ વર્સિસ રાહુલ. બિચારા ચા ઉકાળીને થાકી જશે અને અંતે જીતશે આ મહાસુખ સંઘવી. સારું થયું કિંજલ, તને રોજ એસેન્સ વાળી ચા આવડી ગઈ. ટીમ મેળામાં ચાનું નામ રાખવાનો નિયમ છે ને? તો આપણે રોજ સ્પેશિયલ નહીં, ગુલાબ સ્પેશિયલ નામ રાખવાનું. એની મહેનત છે. અરે વાહ ગુલાબ, સાંભળ્યું? તારા તો ભાગ ઉગડી ગયા. પપ્પા તારા નામની ગુલાબ સ્પેશિયલ ચા રાખવાનું કહી રહ્યા છે ટી મેળામાં. એમ સાહેબ, હા, તો પછી તમે આ આમ પાપડ વાળી ચા પણ ચાખી લ્યો અને એનું પણ નામકરણ કરી નાખો. પપ્પા કેવી લાગી? બરાબર છે? મોળી છે. એક કામ કર, આમાં કઈ ઉમેર. કેમ છો મોહનભાઈ? ઓળખાણ પડી કે નહીં? તબિયત પાણી બરાબર ને? આવો આવો. ગુલાબ, મને ખબર છે કે તમે શું વિચારો છો કે વીસીના હપ્તાને તો હજી 2 દિવસની વાર છે, તો આજે હું અહીં કેમ આવ્યો? હા. આપણા વીસીના ગ્રુપના રોહનભાઈને તમે ઓળખો છો? ગઈકાલે જ એમનું હાર્ટ ફેલ થઈ ગયું અને એમના ઘરમાં ખૂબ જ મોટો ખર્ચો આવી પડ્યો છે. એટલે આપણા વીસીના મેમ્બરોએ નક્કી કર્યું છે કે એમના પરિવારને આ હપ્તો અને આવતા મહિનાનો હપ્તો બંને હપ્તા એક સાથે પહોંચાડવાના. એટલે પૂરા 25,000? હા, અને હું એ જ લેવા આવ્યો છું. પણ તમે ચિંતા નહીં કરો, તમને રસીદ 2 હપ્તાની જ મળશે. પૈસા આપો છો ને? ભાઈ, શેના પૈસા? કઈ નહીં મળે. હું શું કામ આપું રૂપિયા? અરે મોહનભાઈ, તમે આ શું બોલો છો? વીસીના હપ્તા તો દેવા જ પડે ને. કઈ વીસી? કોની વીસી? મેં કોઈ વીસી નથી લીધી. પપ્પા આ તમે શું બોલી રહ્યા છો? આપણે પૂરા 5 લાખની વીસી લીધી છે. ખોટાળો છે આપ. તું બોલે છે. મેં કોઈ વીસી નથી લીધી. જાઓ, 1 રૂપિયો નહીં મળે. જાઓ. પપ્પા આપણે પૈસા લીધા છે. નથી લીધો. નહીં મળે. જાઓ, ઊભા શું છો? જાઓ. જુઓ મોહનભાઈ, તમે તમારા શબ્દોથી ફરી રહ્યા છો. પૈસા તો તમારે દેવા જ પડશે.
કીધું ને નથી લીધા. મારી પાસે એવો કોઈ પૈસો નથી તમારો. જાઓ, નહીં મળે. જુઓ મોહનભાઈ, તમે આ સારું નથી કરી રહ્યા. તમારે આનો જવાબ તો આપવો જ પડશે. જવાબ લેતા જાઓ. આપું ને જવાબ. જવાબ જોઈએ તારે. નહીં મળે. મોહનભાઈ, અરે એક તો તમને મદદ કરી અને ઉપરથી તમે ધક્કા મારો છો. પપ્પા પપ્પા આ તમે શું કરી રહ્યા છો? શું થઈ ગયું છે તમને? હા, શાંતિ રાખો. ને તમે એમ કેમ કહ્યું કે આપણે 5 લાખ નથી લીધા? બોલો. 5 લાખ. મેં ક્યારે લીધા? શું કામ? પપ્પા તમારે ઘરે જઈને આરામ કરવો જોઈએ. પપ્પા આરામ કરવો જોઈએ. ગુલાબ જા, પપ્પાને ઘરે લઈ જા ને હા મમ્મીને કહેજે કે પપ્પાને દવા આપી દે. પપ્પા તમે સૂઈ જજો. હા સારું સાહેબ, સંભાળ, આરામ. ખબર નહીં પપ્પાને આ શું થઈ ગયું. એ કાંતિભાઈને કેમ ઓળખી ના શક્યા ને અચાનકથી બધું ભૂલવા કેમ લાગ્યા? સો હવે તો ઉલટી નથી થતી ને મિસિસ રૂપેશ? ચૂપ. અને હા, હજુ હું મિસ ભટ્ટ જ છું. અને તું તો ઈચ્છતો જ હોઈશ ને કે રિઝલ્ટ પોઝિટિવ આવે તો આપણે કાલે ને કાલે પરણી જઈએ. તો એમાં ખોટું શું છે? તને લગ્નની ઉતાવળ નથી. જાને વાયડા. બાકી બોલ, ટીમ મેલા માટે એકદમ તૈયાર? ક્યાંથી? પપ્પાજી મને રાજકોટ મોકલાવી રહ્યા છે. શું? ને તો હા પાડી દીધી. સેજલ, તને તારી તબિયત વિશે ખબર છે ને? હા, આ વડોદરા જવાના કારણે જ બગડી હતી. અરે કમસે કમ તારી ફેમિલી વિશે તો વિચાર કર. કિંજલના પોસ્ટર પ્રકરણમાં પણ તું નહોતી અને હવે ટીમ મેલામાં પણ આવી રીતે ગાયબ થઈ જાય તો કેમ ચાલે? એક મિનિટ રૂપેશ, સૌથી પહેલા તો તું મને મારી ડ્યુટી સમજાવવાનું બંધ કર. મને ખબર છે મારે ક્યારે ક્યાં હોવું જોઈએ અને ક્યાં નહીં. ફાઇન, એટલે તે બધું નક્કી કરી જ લીધું છે તો આ ચર્ચાનો કોઈ અર્થ જ નથી ને? એવું નથી રૂપેશ. જો ને, હમણાં જ તું આપણા લગ્ન વિશે વાત કરતો હતો અને અચાનકથી ગુસ્સો કરવા લાગ્યો. હું કાંઈ કિંજલની દુશ્મન નથી અને હું પણ ઈચ્છું છું કે ઇનામના લાખ રૂપિયા કિંજલ જીતી જાય. પણ જો ટી મેળામાં હું કિંજલની સાથે ઊભી રહીશ તો કદાચ એ આ નહીં જીતી શકે. એટલે હું કાંઈ સમજ્યો નહીં. તને ખબર છે કે નહીં એનો મને આઈડિયા નથી, પણ એ ટી મેળાના 3 જજમાંના એક જજ પપ્પાજી છે અને એમના મતે જો હું કિંજલની બાજુમાં ઊભી રહીશ તો કિંજલ કેટલી પણ સારી ચા બનાવે પણ લોકોને કહેવાનો મોકો મળી જશે કે આ તો બધું ફિક્સ જ હતું અને જો લાખ રૂપિયા વહુના જ ઘરમાં આપવાતા તો સીધા જ આપી દેવાતા. આ ટી મેળાનું નાટક કરવાની શી જરૂર હતી? અને લોકો આમ બોલે એ હું નથી ઈચ્છતી. પણ આ તો ખોટું છે ને સેજલ? ને તું કિંજલને પણ આ વાત જ્યારે કરીશ ને ત્યારે કિંજલ પણ તને એમ જ કહેશે કે લોકોની કોને પડી છે. એ હું કિંજલ સાથે વાત કરી દઈશ. તો પણ જો મારા મતે આ ટી સ્ટોલ મોહન એન્ડ ડોટર્સનો છે તો મોહનભાઈની 3 દીકરીઓએ ત્યાં ઉભા રહેવું જ જોઈએ. સેજલ, રાજકોટ જવાનું માંડી વાત, પછી તારી મરજી. ને એમ પણ ક્યાં જવું અને ક્યાં નહીં જવું એની આજકાલ તને બધું જ સમજ પડવા લાગી છે ને? મને તારી વાત સમજાય છે રૂપેશ, ને હું પણ તારી વાત સાથે સહમત છું કે મારે ટી સ્ટોલમાં હોવું જોઈએ. પણ હું નથી ઈચ્છતી કે મારી હાજરી કિંજલની હારનું કારણ બને. મને એકવાર કિંજલની નારાજગી મંજૂર છે પણ એની હાર નહીં. મારે પપ્પાજીને રાજકોટ માટે હા કહી દેવી જોઈએ.
ભલે ભલે ડૉક્ટર સાહેબ, હું પપ્પાને જેમ બને એમ જલ્દી તમારે ત્યાં લઈને આવું છું. શું કહ્યું ડૉક્ટરે? ડૉક્ટરે કહ્યું કે પપ્પાને કદાચ ડોઝ કરતાં વધુ ગોળીઓ ખાવાને કારણે સાઈડ ઇફેક્ટ થઈ ગઈ છે ને એટલે જ ભૂતકાળમાં બની ગયેલી કેટલીક ઘટનાઓ એમને યાદ નથી અથવા તો તરત યાદ નથી આવતી. શું? હા, ને ડૉક્ટરની ભાષામાં આને શોર્ટ ટર્મ મેમરી લોસ કહેવાય. હે ભગવાન, હજુ કેટલી પરીક્ષા લઈશ અમારી? પણ મમ્મી તું ચિંતા નહીં કર, ડૉક્ટરને હજી આ બાબતની શંકા જ છે. બાકી આપણે ટી મેળાનું પતે એટલે તરત જ પપ્પાના મગજના રિપોર્ટ્સ કરાવવા જઈશું. બાકી પપ્પાએ આજે જે વીસી વાળા કાંતિભાઈ સાથે કર્યું ને એ જોઈને તો હું ખૂબ ડરી ગઈ હતી ને પેલા કાંતિભાઈ ભડકી ગયા હતા. એવા તો ધુઆ ફુઆ થતા ગયા હતા દુકાનેથી કે ખબર નહીં હવે એ શું કરશે. વળી પાછું કોણ હશે? હું જોઉં છું. આવું છું, શાંતિ તો રાખો. કોણ છો ભાઈ? તમે બાજુ હટી જાઓ અને મોહનભાઈને બોલાવો. અરે પણ તમે લોકો છો કોણ? તમારી દીકરી મને સારી રીતે ઓળખે છે. બોલાવો મોહનભાઈને. અમે વીસીના 25,000 લેવા આવ્યા છીએ. જુઓ, આજે દુકાને જે કંઈ પણ થયું એના માટે હું માફી માંગુ છું. પણ અત્યારે પપ્પા સૂતા છે અને એમની તબિયત નથી સારી. તબિયત નથી સારી કે તમારી નિયત નથી સારી? આવું ના બોલો ભાઈ, એવું કંઈ નથી. તમારા પૈસા અમે આપી દઈશું, પણ 1-2 દિવસની મુદત તો આપો. પાગલ સમજો છો અમને? હા, તમને ગરજ પડે ત્યારે હાથ જોડો છો અને ગરજ પતી જાય એટલે હાથ ઉગામો છો. ધક્કા મારો છો. કઈ વીસી, કયા પૈસા? એ તો પેલા વસંતભાઈ હતા કે તમારી વાતોમાં આવીને ઉલ્લુ બની ગયા. મારી સાથે એવું બધું કઈ નહીં ચાલે. મને 25,000 જોઈએ એટલે જોઈએ. રોકડા ને પણ હમણાં. અરે આ તો ગજબની દાદાગીરી કરો છો ને તમે લોકો. હપ્તો 12,500 નો નક્કી થયો તો પછી અમે તમને ડબલ પૈસા શું કામ આપીએ? બોલો, દરેકનું મહિનાનું કંઈક બજેટ જેવું હોય કે નહીં? ને આમ પણ આ વીસીના નિયમની વિરુદ્ધ છે. એમ જ્યારે વીસીનો પહેલો હપ્તો ચૂકવી નહોતા શક્યા ત્યારે વધુ મુદતની ભીખ કોને માંગી? ત્યારે આ બધા નિયમ ક્યાં ગયા હતા? એ તો સારું થયું પેલા વસંતભાઈએ એમનો પોતાનો ટન તમને આપી દીધો. ત્યારે આ બધા નિયમ તેલ લેવા ગયા હતા. અને હવે ખબર પડી કે તમે બેંક પાસે ન જઈને અમારી પાસે પૈસા લેવા કેમ આવ્યા. સાંભળ્યું છે કે તમે દુકાનના વાયર સુદ્ધા કાપ્યા હતા, એ પણ ઇન્સ્યોરન્સ માટે. નહીં, આ બધું ખોટું છે. હવે રહેવા દો ને બેન, કેટલું સાચું અને કેટલું ખોટું એ અમને ખબર છે. પેલું બાર નાત બારનું પાટિયું લટકે છે ને એના પરથી બધું જ સમજાઈ જાય છે. અને મને આનાથી કોઈ નિસ્બત નથી. મને મારા પૈસાથી મતલબ છે. એટલે કાઢો પૈસા, નહીંતર આપી દો દુકાનની ચાવી. આ શું બોલી રહ્યા છો તમે? આમાં દુકાન ક્યાંથી આવી? કેમ? દુકાનના નામ પર જ પૈસા મળ્યા હતા. ચૂકવો છો રોકડા કે પછી મને પોલીસ બોલાવતા આવડે? બોલો, શું કરવું છે? રોકડા કે પછી દુકાનની ચાવી? પણ રોકડા તો અમારી પાસે નથી. તો આપી દો ને ચાવી. અને જો એ આપવામાં પણ તકલીફ પડતી હોય ને તો અમારી પાસે અમારું તાળું છે. બોલો, આપવી છે ચાવી? જ્યાં સુધી 25,000 નહીં ચૂકવો ત્યાં સુધી આ દુકાનની ચાવી મારા કબજામાં રહેશે.
અને દુકાન બંધ.